नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम तालुका के वलवाड़ा गांव के संगाड़ीपाड़ा फलिया में वर्षों से रह रहे और 7/12 दस्तावेजों सहित खेती व आवासीय भूमि के अधिकार रखने वाले आदिवासियों की जमीन पर जीआईडीसी अधिकारियों ने पुलिस सुरक्षा के साथ भूमि नापने की कार्रवाई शुरू की, जिसका गांव के आदिवासियों ने कड़ा विरोध किया। जीआईडीसी अधिकारियों की ओर से इस मामले में कोई जानकारी नहीं दी गई, लेकिन जमीन मालिक आदिवासी परिवारों ने आक्रोश व्यक्त करते हुए कहा कि सरकार ट्रांसपोर्ट नगर बनाने के नाम पर उन्हें धमकाकर बेघर कर रही है और उनकी कृषि भूमि छीन रही है। ग्रामवासियों का कहना है कि संगाड़ीपाड़ा में उनकी पुश्तैनी जमीन है, जिसे जीआईडीसी हथियाना चाहता है। यहाँ बड़ी संख्या में आदिवासी परिवार पीढ़ियों से खेती कर जीविका चला रहे हैं। उनके पास 7/12 दस्तावेज भी है, फिर भी अधिकारी यह दावा कर रहे हैं कि जमीन का अधिग्रहण हो चुका है और जबरन नापने की कार्रवाई की जा रही है। गांव वालों का कहना है कि वे यहां ट्रांसपोर्ट नगर नहीं चाहते और ना ही किसी बाहरी व्यक्ति का दखल। वे सिर्फ अपनी जमीन और अपने अधिकार चाहते हैं। वलवाड़ा के आदिवासियों का कहना है कि यदि जीआईडीसी उनकी जमीन छीन लेता है तो वे बेघर और बेरोजगार हो जाएंगे। अधिकांश परिवारों के पास कोई नौकरी नहीं है, वे सिर्फ खेती से अपना गुजारा करते हैं। गांव वालों का कहना है कि वे पिछले 70 वर्षों से यहाँ रह रहे हैं और उनकी जीविका पूरी तरह खेती पर निर्भर है। फिर भी जीआईडीसी अधिकारी जबरदस्ती जमीन में घुसकर नापने का कार्य कर रहे हैं, जिससे आदिवासी समाज में भारी आक्रोश फैल गया है। अब सवाल यह उठता है कि क्या ट्रांसपोर्ट नगर की मांग करने वाले लोग अपने फायदे के लिए इन गरीब आदिवासियों को बेघर करने की नीति पर चुप रहेंगे, या फिर ट्रांसपोर्ट नगर बनाने के नाम पर इन किसानों को उजाड़ने के बाद इस जमीन पर ट्रांसपोर्ट नगर बसाया जाएगा। क्या यह आदिवासियों को बेघर करने की कोई बड़ी साजिश है? दी वॉइस न्यूज के लिए राम सोनगढ़वाला की रिपोर्ट। जीआईडीसी જે છે એ જે 7/12 માલકીની જમીન છે એમાં પણ એ લોકો કબજો કરવા માંગતા છે, તો અમારો એના માટે વિરોધ છે કે જે જગ્યા સંપાદન નથી થઈ ને થઈ તો બી એ લોકો એનો હેતુ માંડ્યો નથી આટલા વર્ષથી। આજે 50 વર્ષ પછી એ લોકો આવીને કહેતા છે કે દાવો કરતા છે કે અમારી જગ્યા છે, જીઆઈડીસીની જગ્યા છે। અમારો એનો ચોખ્ખો વિરોધ છે। અમે આજે અમારા ગામના લોકો ખેતી કરીને એનું ગુજરાન એના પર ચલાવે છે, તો અમારે એ જમીન નથી આપીને પાટકર સાહેબે કીધું છે કે આપણે એની રજૂઆત સીએમ સાહેબને બી કરશું અને સરકારને દરખાસ્ત કરશું કે અમારી જમીન પાછી પરત અમને મળી જાય। અમારી જગ્યામાં સંપાદન નથી થયેલું છે, તે છતાં બી એ લોકો અમારી જગ્યામાં આવેલા છે અને ત્યાં એ લોકો ખાડા ખોદીને ખૂટા દાટવાની તૈયારી કરતા હતા। અમે કીધું તો એ લોકો નથી અટકતા અને જોર જબરદસ્તી કરતા હતા અને અમને બીવડાવતા હતા અને અમારી જગ્યાએ સંપાદન થયેલું નથી અને નકશામાં નથી છે, તે છતાં બી એ લોકો આવીને અંદર ઘૂસે અને અમારા પોલીસ લઈને આવેલા। પોલીસથી ધમકી આપીને અમને બીવડાવવાની કોશિશ કરેલી। અમે કીધું કે અમે વિરોધ કર્યો તો અમારું નહીં સાંભળ્યું। અમે 100 નંબર પર ફોન કર્યો, 100 નંબર વાળા કે તમારા સામે પોલીસવાળા છે। અમે કીધું કે એ લોકો અમારું નથી સાંભળતા, તો છતાં કે નહીં તમે એને રજૂઆત કરો। એ લોકોને કહો, અમે રજૂઆત કરી, એ લોકો નથી માનતા। હવે અમારે ક્યાં જવું છે? એટલે અમે આજે અહીંયા આવ્યા છે ઓફિસ આગળ આવીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। એ લોકો અમને સમય આપવા જોઈએ અને અમને આગળ વધવા સારું અમને સમય જોઈએ અને અમારી જગ્યા અમને જોઈએ। અમારા બાપ દાદાથી અમે અહીંયા રહીને ખાતા આવેલા છે ને અમે માલકી જગ્યા છે અમારી। આ જીઆઈડીસી અધિકારીએ શું કીધું તમને? જીઆઈડીસી અધિકારી લોકો કહે છે, અમે કીધું કે અમારે સંપાદનમાં નથી છે તો તમે કઈ રીતે અંદર આવ્યા અને કઈ રીતે અમને નોટિસ આપી? એ લોકો કહે કે તમારું નથી છે, તો અમે કીધું નકશામાં નથી છે તો પછી તમે કઈ રીતે આવ્યા અને કઈ રીતે વચ્ચે? તો એ કહે કે સાઈડમાં છે, સાઈડમાંથી। મેં કીધું કે સાઈડમાં છે તો સાઈડમાંથી તમે વચ્ચે કેવી રીતે? એ લોકો બોલતી બંધ, એ લોકો કોઈ જવાબ નથી આપ્યો। શું વાત થઈ અંદર? આજે ખેડૂત લોકોનો અમારો પ્રશ્ન હતો કે જે તે સમયે 1970માં જગ્યા સંપાદન થયેલી હતી ને એ હેતુ હતો ખાલી કે ડુબાણ માટે જગ્યા કરી, ડેમ બનાવેલો એના માટે જગ્યા ખેડૂત લોકોએ આપેલી હતી ને આજે 2025માં એ લોકો આવીને કબજો કરવાના એમાં છે એમ। એટલે સમય મર્યાદે બી એ લોકો ચૂકી ગયેલા છે ને આજ સુધી અમારા ઘર બી છે, ખેતી કરીને બધા ખેડૂત ખાયા કરતા છે ત્યાં અને એના માટે જ રજૂઆત કરી છે। આપણા એમએલએ પાટકર સાહેબને બી લાવ્યા હતા ને અત્યારે મામલતદારમાં બી જઈ રહ્યા છે ને અહીંયા જીઆઈડીસી કોર્પોરેશનવાળાને અમને એક નોટિસ આપી, અરજી આપી છે એ બાબતે। મંત્રીશ્રીએ શું કીધું? મંત્રીશ્રીએ કીધું કે આપણે આગળ કાર્યવાહી કરીએ એમની ને પછી મામલતદારમાં અત્યારે જતા છે ને કનુભાઈ દેસાઈ સાથે વાત કરી
એ લોકોને કંઈ ટ્રાન્સપોર્ટ નગર માટે જગ્યા ફાળવેલી હતી અને એ લોકો ટ્રાન્સપોર્ટ નગર લાવવા માંગતા છે અહીંયા. તમારી શું માંગ છે? અમારી માંગ છે, અમે ખેતી કરતા ગરીબ ખેડૂત લોકો છે, બધા ઘર છે એમાં, ને ઓલરેડી એ લોકો આ સમય મર્યાદા બી ચૂકી ગયેલા છે. આજથી 40, 45, 50 વર્ષ પછી એ લોકો આવીને કબજો કરતા છે અત્યારે. કેટલા લોકોની વસ્તી હશે હમણાં? એમાં કમસે કમ 1,500-2,000 માણસની વસ્તી છે અને બધા ખેડૂત ખાતેદાર છે. તમારું નામ શું? મારું નામ જગદીશ ઈશ્વરભાઈ પટેલ. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।